સમાચારમાં આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની અધ્યક્ષતામાં લોક દરબાર તથા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે લોક દરબાર દરમિયાન એસપીએ નાગરિકો, સરપંચો અને વેપારીઓ સાથે સંવાદ કરી સુરક્ષા, સીસીટીવી કેમેરા અને લોક ભાગીદારીથી ગુનાઓ પર અંકુશ લાવવાની બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સીસીટીવી સ્થાપનામાં સરાહનીય કામગીરી કરનાર ગામોના સરપંચોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ અને જનતા વચ્ચે સહકાર વધુ મજબૂત બને। જે રાજુલા પોલીસ સ્ટેશને લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં એસપી સંજય ખરાતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું। જે સીસીટીવીથી સુરક્ષા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। સરપંચો અને નાગરિકો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, જે લોક ભાગીદારીથી ગુનાઓને અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। રાજુલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનું પરેડ હતી, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનનું ગયા વર્ષ દરમિયાન જે કામગીરી રહી છે તમામ હેડ હેઠળ એની સમીક્ષા કરવામાં આવી। સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી સાથે એક પરિસંવાદ અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું। લોક દરબારમાં સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનોની લગતી સમસ્યાઓ, પોલીસની જનતા પાસેથી અપેક્ષા, સાથે સાથે રાજુલા પોલીસ સ્ટેશનની કામગીરી તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે। જિલ્લા પોલીસે જે સીસીટીવી બાબતે પ્રોજેક્ટ શરૂ કરેલ છે, પ્રોજેક્ટ ઈગલ આઈ, તે પ્રોજેક્ટ ઈગલ આઈને જ હેઠળ ગામમાં જે સરપંચશ્રી તરફથી ગામમાં સીસીટીવી લગાડવામાં આવેલ છે, એનું સન્માન પણ કરવામાં આવેલ છે। રાજુલાના કુલ 36માંથી 36 ગામોમાં આ પ્રકારના સીસીટીવી લગાડવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ, નાના બાળકો સાથે જે અત્યાચારના બનાવ બનતા હોય છે, એ અત્યાચારના બનાવ રોકવા માટે નાના બાળકો, વાલી અને શિક્ષકોને એક સમજ આપવા માટે, એ લોકોને જાગૃતિ કરવા માટે પ્રોજેક્ટ મિશન સ્માઇલમાં પણ આજે અમે અહીંયા આરકે સાયન્સ સ્કૂલ છે એની સવારે મુલાકાત લીધી અને બાળકો સાથે આ બાબતે